વેલકમ વેદાંત ઓનલાઈન એજ્યુકેશન માં ફરી એકવાર સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છે એક્ટિવ પેસિવ માં સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ એક્ટિવ પેસિવ ની વાક્ય રચના રોજની જેમ મિત્રો કર્તા શેલ વિલ મોડલ ઓક્સિલરીઝ યાદ રહે અહીંયા આપણે સિમ્પલ મોડલ એટલે કે મોડલ ઓક્સિલરી સહાયકારક ક્રિયાપદો છે એ ઉમેરવા છે જેથી કરીને બધાની સાથે આપણે V1 મૂકી શકાય છે કર્મ અને અન્ય શબ્દ એક્ટિવ વોઇસ માં એટલે કે કર્તરી પ્રયોગમાં બરાબર છે જ્યારે હું પેસિવ વોઇસ બનાવશું એટલે સેમ માત્ર ચેન્જીસ એટલો જ કરવાનો છે કે કર્મ છે કર્તાને સ્થાને શું લેવાનું છે કર્મ કારણ કે આપણે પેસિવ વોઇસ બનાવીએ છીએ એટલે કર્મણી જેમાં કર્મનું સ્થાન પ્રમુખ છે તેથી કર્મ શેલ વિલ અથવા મોડલ આઈ વ્યુ ધેય સાથે આઈ અને વી સાથે શેલ બાકી બધાયમાં વિલ આપણે યુઝ કરી શકાય ઇવન આઈ અને વી સાથે પણ આપણે વિલ વાપરી શકાય છે મોડલ આપણા બાકીના જે 9 મોડલની અંદર આ બેને બાદ કરતા આવે છે તે 7 v + v3 સાદા વર્તમાન કાળની અંદર આપણી પાસે ટુ બી તરીકે એમ ઇઝ આર લેવા પડ્યા હતા સાદા ભૂતકાળમાં આપણે વોઝ વેર લીધા હતા અને આ કાળની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો શેલ વિલ અને મોડલ આપેલા છે તે જ લેવાના છે પણ એક બી આપણે પ્લસ લગાવવાનું છે શું કરવાનું છે બી લગાવવાનું છે v3 બાય સબ્જેક્ટ અધર વર્ડ્સ સેમ બધાની અંદર આ v3 કરતા અન્ય શબ્દ v3 બાય કરતા અન્ય શબ્દ v3 બાય કરતા અન્ય શબ્દ સેમ પેસિવ વોઇસની વાક્ય રચના બધા જ કાળની અંદર સરખી છે કરતા શેલ વિલ એમે બાજુમાં નોટ મૂકવાથી વાક્ય શું બને છે આપણું નકાર વાક્ય બને છે શું બને છે નકાર એની સાથે v1 આવશે કારણ v1 આવશે શેલ વિલ ને મોડલ બનશે કર્મ અન્ય શબ્દ આ બાજુમાં અહીં આપણે સોરી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું મૂકીશું કર્મ સૌપ્રથમ કર્મ આવશે એની સાથે શેલ વિલ મોડલ નોટ પ્લસ બી પ્લસ v3 બાય કરતા અન્ય શબ્દ સેમ બેઠું એ જ રીતે વિદ્યાર્થી મિત્રો શેલ વિલ મોડલ કરતા પ્લસ v1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ પ્રશ્ન ચિહ્ન આ આપણું પ્રશ્નાર્થ વાક્ય બનશે પણ એક્ટિવ વોઇસ નું કારણ કે કર્તા પ્રમુખ સ્થાને છે એક્ઝેક્ટલી જ્યારે તેનું પેસિવ બનાવશું ત્યારે શેલ વિલ મોડલ તો સેમ રહેશે પરંતુ કર્તાને સ્થાને કોણ લઈ લેશે કર્મ કર્તાનું સ્થાન કોણ લેશે અહીંયા કર્મ પ્લસ બી પ્લસ v3 બાય કરતા અન્ય શબ્દ પ્રશ્ન ચિહ્ન સેમ બધા સેન્ટેન્સ ની અંદર ચાલો ઉદાહરણ સ્વરૂપે આપણે એને જોઈએ ઉદાહરણની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલ જોવો ઇન્ડિયા વિલ બીટ ધ પાકિસ્તાન નેક્સ્ટ ટાઈમ હવે પછી ઇન્ડિયા પાકિસ્તાનને બીટ કરશે હરાવશે ભવિષ્યકાળ તો આની અંદર બીટ એટલે હરાવવું કોને હરાવવું પાકિસ્તાનને એટલે ક્રિયાને પ્રશ્ન પૂછવાથી મળતો જવાબ તમારો શું હોય છે કર્મ કર્મ શોધતા એટલે પાકિસ્તાન will be beaten by India next time Pakistan will be beaten by India next time she cannot bring the potatoes she cannot bring the potatoes આમાં bring એટલે લાવવું શું ન લાવવું potatoes તો potatoes cannot be brought અહીંયા can છે વિદ્યાર્થી મિત્રો આપણો મોડલ ઓક્સિલરી છે શું રહેશે can આપણો મોડલ ઓક્સિલરી એટલે can ની પછી not plus be plus v3 plus by plus subject as like this ખ્યાલ આવ્યો બધાને not plus be plus v3 by subject other words exactly third sentence છે આપણું we will drink the blue wine તો drink plus સ્વપ્ન જોઈશું શેનું તો the blue wine will be dreamed અહીંયા dreamed પણ થાય અને dreamed પણ થાય એનો v3 બે પ્રકારના છે dreamed અને dreamed by us એનું શું થશે by us I shall hide the papers hide એટલે છુપાવ્યું શું છુપાવશું the papers will be hidden by me આ એનું શું થશે by me exactly who can come here next so by whom can we come here next બરાબર આ રીતે આપણો શું થશે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળનું પેસિવ વોઇસ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર